હવે એવો ઇશ્યુ આવે છે કે સાંજના સમયે પગ ભારે ભારે લાગે છે અને ખાસ આ વસ્તુ આજકાલ ખૂબ વધી રહી છે. તો આવું શું કામે થાય છે? આ વસ્તુ ખાસ એવા લોકોમાં જોવા મળે છે જેમને કાં તો વધારે સમય સુધી ઊભા રહેવા વાળું કામ છે અથવા તો વધારે સમય સુધી બેસી રહેવા વાળું કામ છે. હવે એમાં રિયાલિટીમાં થાય છે શું? તો કે બ્લડ આપણું ઉપર નીચે સર્ક્યુલેટ થતું હોય છે, બરાબર? હવે દિવસમાં ગ્રેવિટીના કારણે, ગુરુત્વાકર્ષણ બળના કારણે બ્લડ નીચે જાય છે. પછી આપણા પિંડીમાં એવા વાલ આવેલા હોય કે વાલ શું કરે? તો કે વાલનું કામ છે કે લોહીને પાછું ઉપર લઈ જવું. હવે જો વાલ સરખી રીતે કામ ન કરતા હોય તો બ્લડ અને ફ્લુઇડ છે એ ત્યાંનું ત્યાં પગમાં જ રહી જાય છે. આપને પગમાં એકદમ હેવીનેસ અને ટાઇટનેસ લાગવા લાગે છે અને ક્યારેક ક્યારેક સ્વેલિંગ એટલે કે સોજા પણ આવી જાય છે. અને સેકન્ડ રીઝન હોઈ શકે કે આપણી પગના પાછળના ભાગના સ્નાયુઓ છે, હેમસ્ટ્રિંગ અથવા તો કાફ મસલ, તો એ ટાઈટ હોય ત્યારે પણ આ વસ્તુ તમને થઈ શકે છે. તો તમને સાંજે જે હેવીનેસ લાગે છે એ થાકના લીધે નથી લાગતું, એ મસલ અથવા તો સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ તમને હોઈ શકે છે. અને જો રોજ હેવીનેસ આવે છે તો તમારી બોડી તમને સાઇન આપે છે કે મૂવમેન્ટ ઓછું છે અને મસલ ટાઈટ છે. તો મૂવમેન્ટ આપણે બોડીની વધારવાની જરૂર છે. અને જો આ વસ્તુને તમે ઇગ્નોર કરી દેશો તો આગળ જતાં તમને વેરિકોઝ વેઇન પણ થઈ શકે છે. એટલે જલ્દીથી આનો ઈલાજ કરાવવો જરૂરી છે.